વાત કરીએ આણંદની, જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજને અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા માટેનું વિશેષ આમંત્રણ મળ્યું છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ. રામ જન્મભૂમિ સંઘર્ષમાં મુખ્ય ભૂમિકા તેઓ નિભાવી ચૂક્યા છે. શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ અયોધ્યા મંદિર રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય બની રહ્યું છે એનો પ્રથમ તબક્કો રામલાલા ભવનમાં રામલાલા બિરાજમાન થવાના છે 22 તારીખે, અને એનું લોકાર્પણ થઈ રહ્યું છે આ દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે. અને એમાં ભારતભરના જે સંતો જવાના છે એમાં એક હું પણ છું. આમ તો 4000 જેટલા સંતો આમાં નિમંત્રિત થયા છે, પરંતુ અમને સૌથી વિશેષ આનંદ હોય એ સ્વાભાવિક છે, કારણ કે રામ જન્મભૂમિ સંઘર્ષમાં પ્રથમથી હું જોડાયેલો છું. જેમાં જ્યારે બધાને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે 12 કે 14 દિવસ હું પણ એમાં ગયેલો છું. એ સાથે જે બાબરી ઢાંચો પડ્યો તે વખતે પણ હું ત્યાં હાજર હતો. ત્યાં કઈ રીતે બાબરી ઢાંચો પડ્યો, કઈ રીતે કાર સેવા થઈ, એ તમામનો હું સાક્ષી છું. મુલાયમસિંહ યાદવે કેવી રીતે ક્રૂરતાપૂર્વક આંદોલન દબાવવા માટે જે પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો, રામ જાનકી રથ જે એક પ્રકારનો આખા ભારતમાં જાગૃતિ માટે ફરાય, એના વિશેષ રથોને લખનૌ ખાતે સરકારે પકડીને મૂકી દીધા. એને છોડાવવાના આંદોલનો પણ હું ગયો છું લખનૌ ખાતે. તો આ બધું જ્યારે યાદ કરીએ ત્યારે એમ થાય કે આ એક સ્વપ્ન